નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતીય શિક્ષણ પ્રણાલીની, પણ એની એક એવી બાજુ વિશે જેની ચર્ચા બહુ ઓછી થાય છે. આપણે બધા માર્ક્સ, રેન્ક, સિદ્ધિઓ એ બધું સાંભળીએ છીએ, ઉજવણી પણ કરીએ છીએ, પણ પેલી જે ચમકદમક છે ને, એની પાછળ વિદ્યાર્થીઓ પર એક અદૃશ્ય દબાણ હોય છે. કેટલાક અલિખિત નિયમો પાળવાના હોય છે. એની વાત લગભગ થતી જ નથી. હા, બરાબર કહ્યું આપે. અને ઘણીવાર લાગે કે આ સફળતાના શણગાર પાછળ પેલો માનવીય અનુભવ, જેમ કે ડર, ચિંતા, કન્ફ્યુઝન કે પછી પેલી જિજ્ઞાસા જેને દબાવી દેવામાં આવે છે, આ બધું ક્યાંક ખોવાઈ જાય છે. તો આજે આપણે એ જ કોશિશ કરીશું, એ પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવાની, એ છુપાયેલા પાઠ જે શાળાઓ કદાચ જાણીએ અજાણીએ શીખવી રહી છે. ચોક્કસ. અને આ વિષય ખરેખર થોડો સંવેદનશીલ છે, કારણ કે ઘણા લોકોના પોતાના અંગત અનુભવો આની સાથે જોડાયેલા હોય છે. એટલે આપણો પ્રયાસ એ રહેશે કે આપણે સહાનુભૂતિથી, ઊંડાણપૂર્વક અને અલગ-અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને વાત કરીએ. મુખ્ય વાત એ સમજવાની છે કે શાળાઓમાં એક છૂપો અભ્યાસક્રમ કેવી રીતે ચાલે છે. એટલે કે એવા નિયમો, એવી અપેક્ષાઓ, એવા મૂલ્યો જે ઓફિશિયલ સિલેબસનો ભાગ નથી હોતા, પણ હા, રોજબરોજના વાતાવરણ દ્વારા વર્ગખંડમાં એ સતત શીખવવામાં આવે છે. અને એની અસર શું થાય છે, ખાસ કરીને યુવાન મન પર, એમના આત્મવિશ્વાસ પર, એમના ભવિષ્ય પર. એવા પાઠ છે જે કોઈ ચોપડીમાં નથી છાપ્યા, પણ રોજ શાળાના દરેક કલાકે, દરેક નાની મોટી ક્રિયામાં શીખવા મળે છે. અને મને લાગે છે કે સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો પાઠ એ છે કે પોતાની અંદર જે સહજ ઈચ્છાઓ ઉઠે, કુદરતી વૃત્તિઓ, એને દબાવી દેવાની, એને કાબૂમાં રાખવાની કળા. જેમ કે વિચારીએ આપણે, ક્લાસ ચાલે છે, બાજુમાં મિત્ર બેઠો છે, કંઈક કહેવાનું મન થયું. બહુ જ નેચરલ છે ને? કનેક્ટ કરવાની ઈચ્છા પણ શું થાય? ના થાય. તરત જ રોકવામાં આવે, શિક્ષક તો કે, અથવા તો જાતે જ આપણે રોકાઈ જઈએ. હા, અથવા માની લો કોઈ વિષય બહુ જ બોરિંગ લાગતો હોય હા. અને ઊંઘ આવતી હોય, શરીર થાક્યું હોય, એ પણ કુદરતી છે. પણ શું કોઈ વિદ્યાર્થી કહે ખરો કે મને કંટાળો આવે છે? અરે, કહેવાની તો વાત જ જવા દો, કદાચ મોઢા પર ભાવ પણ ના લાવી શકે. બરાબર. એટલે સતત આપણે આપણી જાતને રોકતા શીખીએ છીએ. આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જરા સમજાવો ને. અહીંયા જે ગંભીર વાત છે ને, તે છે કે આ વૃત્તિઓનું જે દમન છે, એ ખાલી ક્લાસરૂમ પૂરતું નથી રહેતું. જ્યારે બાળકને સતત એવું શીખવામાં આવે કે એની લાગણીઓ, એની જિજ્ઞાસા, એના સવાલો એ બધું અયોગ્ય છે, ત્યારે ધીરે ધીરે શું થાય ખબર છે? એ સવાલ પૂછવાનું જ બંધ કરી દે છે. એ બસ સૂચનાઓનું પાલન કરવાનું શીખે છે. તમે જે કનેક્શનની વાત કરી, એ જ રીતે જિજ્ઞાસા, કંઈક નવું જાણવાની વૃત્તિ, એ પણ દબાઈ જાય છે. અને આ વસ્તુ લાંબા ગાળે વ્યક્તિની જે સ્વતંત્ર વિચારશક્તિ હોય, ક્રિટિકલ થિંકિંગ, એના પર બહુ ઊંડી અસર કરે છે. એ ફક્ત આજ્ઞા પાડતા શીખે છે, પ્રશ્ન પૂછવાનું નહીં. અને આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. એટલે તમે એમ કહેવા માંગુ છો કે ક્લાસમાં ચૂપ રહેવાની જે ટ્રેનિંગ મળે છે, સૂચના માનવાની, એ ભવિષ્યમાં પણ કદાચ કોઈ ખોટી વાત સામે, અન્યાય સામે પણ ચૂપ રહેવા તરફ દોરી શકે? આ તો ખરેખર વિચારવા જેવું છે. ચોક્કસપણે. કારણ કે જ્યારે પ્રશ્ન પૂછવાની વૃત્તિ જ કુંઠિત થઈ જાય, પછી વ્યક્તિ સ્વીકારી લે છે. એનો આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. એવું માનવા લાગે છે કે મારા વિચારો કે મારા સવાલો કદાચ મહત્વના જ નથી. અને આ વાત મને બીજા મુદ્દા પર લઈ જાય છે. ઘણીવાર એવું નથી લાગતું કે આપણી શાળાઓ જ્ઞાન અને સમજણનું કેન્દ્ર ઓછું અને કોઈ ફેક્ટરી કે પ્રોડક્શન યુનિટ વધુ હોય? જાણે બધા વિદ્યાર્થીઓ કન્વેયર બેલ્ટ પર જતા પ્રોડક્ટ્સ હોય. બધાએ એક જ સ્પીડે ચાલવાનું, એક જ રીતે શીખવાનું, એક જ પરીક્ષા આપવાની અને છેલ્લે પાસ, ફેલ, ફર્સ્ટ ક્લાસ એવા લેબલ સાથે બહાર આવવાનું. હા, બરાબર. એકરૂપતા પર બહુ ભાર છે. વિચારો, એવા બાળકનું જે કદાચ ડ્રોઈંગમાં કલાકો કાઢી શકે, જેની કલ્પના શક્તિ ગજબની હોય, પણ ગણિતના સૂત્રો ગોખવામાં કદાચ થોડો ધીમો હોય, તો સિસ્ટમ શું કહેશે? એને ધીમો કહેશે, સરેરાશ. બરાબર. પણ એની જે કળા છે, એની અલગ પ્રકારની જે બુદ્ધિ છે, એનું શું? એનું કોઈ મૂલ્ય જ નહીં. આ ફેક્ટરી મોડેલમાં પેલી જે ભિન્નતા છે, સર્જનાત્મકતા છે, જિજ્ઞાસા, ભાવનાત્મક સંવેદનશીલતા, આ બધું જાણે પ્રોડક્શન પ્રોસેસની ખામીઓ હોય એવું લાગે છે. અને જે બાળક આ બીબામાં ફિટ ના થાય, એને સુધારવાનો પ્રયત્ન થાય, કાં તો પછી એને સાઈડ પર મૂકી દેવાય. આપે જે ફેક્ટરી મોડેલ શબ્દ વાપર્યો ને, એ ખરેખર બહુ સચોટ છે.
આ મોડેલ વ્યક્તિનું જે યુનિક વ્યક્તિત્વ હોય, એની જે અલગ ક્ષમતાઓ હોય, એને ખીલવા દેવાને બદલે દબાવી દે છે. શિક્ષણનો અસલ હેતુ શું હોવો જોઈએ? માનવ વિકાસ, વિવેચનાત્મક વિચારશક્તિનો વિકાસ, જિજ્ઞાસાને પ્રોત્સાહન. પણ આ મોડેલ શું કરે છે? એ ઘણીવાર એવા નાગરિકો તૈયાર કરે છે જે આજ્ઞાંકિત હોય, નિયમો પાળે, પણ સ્વતંત્ર રીતે વિચારી ના શકે, સવાલો ના પૂછી શકે. મતલબ આ મોડેલ કદાચ પેલી ઔદ્યોગિક ક્રાંતિના સમયની જરૂરિયાત હશે, પણ આજના જ્ઞાનયુગમાં, ઇન્ફોર્મેશન એજમાં આ કેટલું યોગ્ય છે? આ જ મોટો સવાલ છે કે શું આપણે ભૂતકાળની જરૂરિયાતો માટે ભવિષ્યની પેઢી તૈયાર કરી રહ્યા છીએ? અને બીજું, આ ફેક્ટરી મોડેલ સહકારને બદલે સ્પર્ધાને બહુ પ્રોત્સાહન આપે છે. રેન્ક અને માર્ક્સની જે દોડ છે, હા, એ તો છે જ. એમાં વિદ્યાર્થીઓ એકબીજાને સાથીદાર નહીં પણ હરીફ તરીકે જોવા માંડે છે. એટલે પેલો શીખવાનો આનંદ, સહકારની ભાવના એ બધું ઓછું થઈ જાય છે. બિલકુલ. અને આ ફેક્ટરી મોડેલ ચાલે છે નથી. એનું મુખ્ય બળતણ શું? મોટાભાગે ગોખણપટ્ટી. જે વિદ્યાર્થી ચોપડીના ફકરા, વ્યાખ્યાઓ, સૂત્રો ભલે સમજો ના હોય પણ બરાબર યાદ રાખીને પરીક્ષામાં લખી કાઢે, એ હોશિયાર, એ તેજસ્વી. બરાબર. મને તો હજી યાદ છે, સ્કૂલમાં પરીક્ષા પહેલા રાતોની રાતો જાગીને ઇતિહાસની સાલવારીઓ કે વિજ્ઞાનના નિયમો ઘોખવા પડતા. હવે એમાંથી કેટલું યાદ છે એ તો રામ જાણે, પણ ત્યારે ઊંઘ અને સમજણ બેવ બગડતા હતા. અને જો કોઈ વિદ્યાર્થી જરા હિંમત કરીને પૂછી લે કે સર, આપણે આ કેમ ભણીએ છીએ, આ માહિતી મને જીવનમાં ક્યાં કામ લાગશે, તો શું થાય? એને તરત તોફાની ગણી લેવામાં આવે અથવા વધારે પડતો હોશિયાર છે એમ કહીને બેસાડી દેવાય. બરાબર. જાણે આપણે બાળકોને વિચારવાનું નહીં, ખાલી પુનરાવર્તન કરવાનું શીખવી રહ્યા છીએ. હા. આનું પરિણામ શું આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા તૈયાર થાય છે, સારા ગ્રેડ લાવવા તૈયાર થાય છે, પણ જીવનના જે અસલી પડકારો છે, સમસ્યાઓ ઉકેલવાની છે, નવી પરિસ્થિતિમાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, એના માટે કદાચ એટલા તૈયાર નથી થતા. અને જે લોકો આ ગોખણપટ્ટીની રેસમાં પાછળ રહી જાય, જેમને યાદ રાખવામાં તકલીફ પડે, એમને શું લેબલ મળે? ધીમો, મંદબુદ્ધિ, સરેરાશ કે સીધું ફેલ? તમે જે ગોખણપટ્ટીની વાત કરીને, એની એક બીજી અસર પણ છે જે ઘણીવાર આપણે ધ્યાનમાં નથી લેતા. આ ગોખણપટ્ટી ખાલી જિજ્ઞાસાને નથી મારતી, એ વિદ્યાર્થીઓની માહિતીનું મૂલ્યાંકન કરવાની જે ક્ષમતા હોય ને, એને પણ ખતમ કરી નાખે છે. જ્યારે બધું જ ફક્ત યાદ રાખવાનું હોય, ત્યારે આ માહિતી સાચી છે? આનો કોઈ બીજો મતલબ હોઈ શકે? આ સ્ત્રોત બાયસ તો નથી? આવા સવાલો પૂછવાની, એનું વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસતી જ નથી. સાચી વાત. અને આજના ડિજિટલ જમાનામાં જુઓ, માહિતીનો ધોધ વહે છે ચારે બાજુથી. ત્યારે આ મૂલ્યાંકન કરવાની સ્કિલ કેટલી જરૂરી છે. અને જ્યારે શીખવાનો હેતુ જ ખાલી પરીક્ષા પાસ કરવાનો બની જાય, ત્યારે પેલો જ્ઞાન મેળવવાનો જે સહેજ આનંદ હોય, ઉત્સાહ હોય, એ તો મરી જ જાય છે. વિદ્યાર્થીઓ જે શીખે છે એને રિયલ લાઈફ સાથે કનેક્ટ જ નથી કરી શકતા. અને આની સીધી અસર એમના આત્મવિશ્વાસ પર પડે છે. એમને લાગે છે કે આ બધું નકામું છે. બરાબર. અને આ આખી પ્રોસેસમાં એક શબ્દ છે જેનો બહુ મહિમા ગાવામાં આવે છે, શિસ્ત, ડિસિપ્લિન. શાળાઓ ગર્વ લે છે કે અમે શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ. પણ આપણે ખરેખર અટકીને વિચારવું જોઈએ કે આપણે જેને શિસ્ત કહીએ છીએ એનો મતલબ શું? શું એ સ્વનિયંત્રણ છે, સમજણ છે, જવાબદારી છે, કે પછી ફક્ત આંધળી આજ્ઞાંકિતતા, બસ ચૂપચાપ બધું સહન કરી લેવાનું? સામાન્ય રીતે જુઓ, સ્કૂલમાં શિસ્તબદ્ધ કોને કહેવાય? જે લાઇનમાં સીધો ચાલે, અવાજ ના કરે, ટીચર જે કહે એ માની લે, ક્યારે સવાલ ના પૂછે, નિયમ ભલે ગમે તેટલો અતાર્કિક લાગે પણ પાળવાનો. સવારની એસેમ્બલીથી લઈને ક્લાસની બેઠક વ્યવસ્થા સુધી બધે જ એક પ્રકારની એકરૂપતા, એક પ્રકારનું નિયંત્રણ લાદવાની કોશિશ દેખાય છે. વિદ્યાર્થીઓને સતત પોતાની લાગણીઓ, જરૂરિયાતો, વિચારો, વ્યક્તિત્વ બધું દબાવવાની ટ્રેનિંગ મળે છે. આ જોઈને ક્યારેક એવું લાગે કે આ શિક્ષણ ઓછું અને પેલી વર્તણૂક ઇજનેરી, બિહેવિયરલ એન્જિનિયરિંગ વધુ છે. એટલે કે જાણી જોઈને લોકોના વર્તનને એક ચોક્કસ દિશામાં વાળવાની પ્રોસેસ. અહીંયા વાત રસપ્રદ બને છે કે શિસ્તના નામે આપણે શું મેળવવા માંગીએ છીએ. આપે બહુ જ મહત્વનો તફાવત કહ્યો. સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, જે અંદરની સમજણ અને જવાબદારીમાંથી આવે. અને બીજી છે લાદવામાં આવેલી આજ્ઞાંકિતતા, ઇમ્પોઝડ ઓબિડિયન્સ, જે બહારના ડરથી, સજાના ભયથી કે કોઈ લાલચથી આવે. આ બંને